સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડેશવાડા નામના યારના વેપારી પર ફાયરિંગ થયું છે. પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી ગોળી વાગતા વેપારીને હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે. ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. યોગી ચોક વિસ્તારમાં રહેતા સંજય પડેશવાડા રોજિંદા કામ માટે ઉધના તરફ બાઇક લઈને જતા હતા, ત્યારે નારાયણનગર ખાડી વિસ્તાર પાસેની અંજની નંદન બિલ્ડિંગ નજીક બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે પીઠના ભાગે ગોળી ચલાવી હતી. પીઠના ભાગે ગોળી વાગતા તેઓ તરત જ પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં એક્સરેમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે પીઠમાં બુલેટ ફસાઈ ગઈ છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સર્જરી દ્વારા બુલેટ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંગેની જાણ થતાં ગોડાદરા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી. પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સ બાઇક પર હેલ્મેટ પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે, જેને હાલ મુખ્ય શંકાસ્પદ તરીકે શોધવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું, અંજની નંદન બિલ્ડિંગની નજીક ફાયરિંગની ઘટના બની. ભોગ બનનાર સંજય પડેશવાડા તેમના રોજિંદા કાર્ય માટે ઘરેથી નીકળી ઉધના જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગોડાદરા પોલીસ સ્ટેશન સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે. સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે, જે યાનના વેપારી છે. એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા. દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો, એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું, તેની પીઠ પાછળ ઈજા હતી. એટલે એમને અહીંથી એમના જે માસિયાઈ ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા. ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે, જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું, એ પોલીસ હાલ તપાસ કરે છે. આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ. જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે. જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.